જેમના અંદર હજી પણ ડર છે, જે પરિવાર કે સામાજિક સત્તાધારીઓની અવાજ સાંભળીને કંપી જાય છે, જે ઘરમાં બાપ સામે કે સ્કૂલ કોલેજમાં પ્રિન્સિપલની સામે ડરતા હોય, જે ક્યારેક માના હાથેથી અને ક્યારેક પ્રેમિકાના હાથથી કોળિયો ખાય છે, જે સુકલકડી હોય, દુર્બળ હોય કે પછી યુવાન હોવા છતાં ગોળમટોળ હોય, આવા બધા લોકો માટે આવશ્યક છે ફાઉન્ટેન હેડ. યુવાનોએ હાર્વર્ડ રોર્ક સાથે મળવું જોઈએ. ઘણું બધું શીખવા મળે એમનાથી. બાળપણ, નાદાનપણો, લાડ પ્રેમની આદત, દુર્બળતા અને આશ્રયની ભાવના આ બધાથી એક ઝાટકે મુક્ત કરી દે એવો પાત્ર છે તે. રોર્કની ખાસિયત એ છે કે એ બિલકુલ સામાન્ય યુવાન જેવો નથી. એની જિંદગીમાં ના તો માના હાથનો કોળિયો છે, ના પ્રેમિકાના હાથનો. ના એ બાપથી ડરે, ના પ્રિન્સિપલથી, ના એને કોઈ ડિગ્રીની લાલચ છે, ના નોકરીની. પણ એને પ્રેમ છે. એ પોતાનું એક ગીત છે, રોર્કનું પ્રેમ ગીત. ઓછી વાત કરે અને એકલો રહે. જો તમને એની સંગતિ મળી શકે તો. હું જ્યારે 18 થી 20 વર્ષનો હતો ત્યારે મેં વાંચ્યું હતું. ઘણીવાર એવું બનતું કે વાંચતા વાંચતા અચાનક બેઠો થઈ જતો કે ઊભો થઈ જતો અને આશ્ચર્ય થઈ જતું કે ઝટકો લાગી જતો, આ તો બિલકુલ મારી વાત છે, આને કેમ ખબર?